टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स, नाम याद रखना। સ્વાગત સમાચારોમાં હું યશ આપની સાથે શરૂઆત હેડલાઇન્સની સાથે કરીએ. આજે ઉત્તર ગુજરાતની સૌથી મોટી બનાસ બેંકની ચૂંટણી. વર્તમાન ચેરમેન શવસિંહ પટેલ અને પૂર્વ ચેરમેન અણદા પટેલના નામોની ચર્ચા. આ ચૂંટણી માટે બીજેપીએ કરી સેન્સ પ્રક્રિયા. કાંકરેજના ગામડાઓના ખેડૂતનો વીજ કંપની સામે ઉગ્ર વિરોધ. ખેતરોમાં વીજપોલ ઉભા કર્યા બાદ યોગ્ય વળતર ન ચૂકવાતા રોષ. ખેડૂતોએ વળતર ચૂકવવા માંગ કરી. જૂનાગઢની સત્યમ હોટેલમાં પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કર્યો. બાથરૂમમાંથી મળ્યો પરિણીતાનો મૃતદેહ. આત્મહત્યા કે હત્યા અંગે પોલીસે હાથ ધરી તપાસ. રાજકોટમાં અસલી પોલીસે નકલી પોલીસને ઝડપ્યો. આરોપીએ નકલી પોલીસ બની હોટલમાંથી 40,000 રૂપિયા પડાવ્યા હતા. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવ. 1 લાખથી વધુ કાર્યકરોને આમંત્રણ. પોલીસ કર્મચારીઓ તહેનાત. વિશેષ રજૂઆતમાં સ્વાગત. ગુજરાતમાં ઊંચા વળતરની લાલચે ગામે ગામ ઠગાઈનું નેટવર્ક ચાલી રહ્યું છે. બીઝેડ ગ્રુપનો જે પર્દાફાશ થયો તે બાદ મહેસાણા, સુરેન્દ્રનગર અને કડી કલોલમાં સતત એક બાદ એક આ ઠગાઈના નેટવર્કનો પર્દાફાશ થઈ રહ્યો છે. પાલનપુરમાં નાવ સ્ટાર્ટ કંપનીએ પણ 100 કરોડ રૂપિયાથી પણ વધુની ઠગાઈ કરી છે. કડીના શિક્ષક દંપતીએ રોકાણના બદલામાં વળતરની લાલચમાં આ રૂપિયા ડૂબાવ્યા હોવાની વિગતો સામે આવી. ત્યારે અલગ અલગ કંપનીઓની વળતર માટેની લાલચમાં હજારો લોકોએ કરોડો રૂપિયા ગુમાવ્યા છે. કહો કે અબજો રૂપિયા ગુમાવ્યા છે. ત્યારે રૂપિયા આ જે લોકોએ ગુમાવ્યા તે લોકોની પરસેવાની કમાણી હતી. જે ઘર ભેગી કરનારા આ લૂંટારુઓ ક્યાં છુપાયા છે તે સૌથી મોટો સવાલ અત્યારે ઉત્પન્ન થઈ રહ્યો છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા, નિરંજન શ્રીમાળી, રમણ નાઈ અને તેજલ નાઈ જેવા શાતીરો ઠગબાજો ગાયબ છે. સાથે સાથે ઠગબાજ શિક્ષક કનૈયાલાલ પટેલ, તેમની પત્ની સુધાબેન પટેલ પણ ફરાર છે. કનૈયાલાલના બનેવી કનૈયાલાલ સાકાભાઈ પટેલ પણ ફરાર છે. ફરિયાદ બાદ આ તમામ ગ્રુપની ઓફિસોમાં ખંભાતી તાળા લાગી ગયા છે. ભોગ બનનારા રોકાણકારોને કોઈ જવાબ મળતો નથી. ત્યારે આજની આ વિશેષ રજૂઆતમાં ગુજરાતમાં જે રીતે પોન્ઝી સ્કીમોનો રાફડો ફાટ્યો છે તેનું અપડેટ, તેના જે ખાસ ભેજાબાજો છે તે ફિલહાલ ક્યાં છે, તેને લઈને શું તપાસ ચાલી રહી છે, આ તમામ અપડેટ આજે અમે આપને આપવા જઈ રહ્યા છીએ. ત્યારે લોકોની પરસેવાની કમાણી જે રીતે અહીંથી ખાસ લૂંટી અને ફરાર થઈ જનારા આ પોન્ઝી સ્કીમના ભેજાબાજો અત્યારે ફિલહાલ ક્યાં છે, ગાયબ છે, તો શું થયું, શું તપાસ થઈ રહી છે, આ દરેક અપડેટ પર નજર કરીશું. સૌથી પહેલા તો પોન્ઝી સ્કીમોનો સર્વે સર્વા જે કહેવાય તેવી બધી જ વિગતો પણ અમે તમને અહીંથી ખાસ આપીશું. પરંતુ આ અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ. જે આ ઠગબાજો છે તે કઈ રીતે લોકોને અહીંથી ખાસ પોતાની મોહજાળમાં ફસાવતા હતા તે જુઓ. અલગ અલગ તસવીરોમાં તમને એક સેમ મોડસ ઓપરેન્ડી જોવા મળશે અને તે એ કે લોકોને આંજી દેવા, લોકોને એવી લાઈફસ્ટાઈલનો વિશ્વાસ અહીં આપવો અને લોકોને ભરોસો જતાવવો કે આવા પ્રકારે તમે પૈસા રોકાણ કરો, તમારા પણ પૈસા ડબલ, ટ્રિપલ, 4 ગણા થઈ જશે અને તમને અહીંયાથી ખાસ લાભ મળશે. તો રૂપિયાનો રોફ કઈ રીતે બતાવવામાં આવે છે, કારમાં આગળ રૂપિયાની થપ્પીઓ રાખવામાં આવી છે તે જુઓ. વિશ્વાસ જીતવા માટે જે કાવતરું કરવામાં આવ્યું હતું, શાળાની અંદર આવા પ્રકારે ખાસ આયોજનો થયા હતા. પછી જે શિક્ષકો છે તેમને બાલીમાં લઈ જવામાં આવ્યા. આ શિક્ષકોના ફોન સ્વિચ ઓફ છે અત્યારે. આ એ શિક્ષકો છે કે જેમણે પણ ઘણા લોકોને આ યોજનામાં ભોળવ્યા હતા.
અમુક કલાકારોને ડાયરામાં લઈને આવવામાં આવતા હતા, તેમના પર રૂપિયાની નોટો ઉડાવવામાં આવતી હતી અને તેમની પાસેથી પ્રશંસા કરાવવામાં આવતી હતી. અને અંતિમ તસવીર જુઓ, જે મોબાઈલનું કવર ખૂબ જ ચર્ચાસ્પદ છે. એ મોબાઈલ સૌને અહીંથી ખાસ આકર્ષવા માટે આ મોબાઈલ કવર જે છે તેનો ઉપયોગ થતો હતો. સોનાના વર્કવાળું આ કવર હતું. હવે 3 તસવીરો જે આપ નિહાળી રહ્યા છો, જે પોન્ઝી સ્કીમને લઈને ફરિયાદો થઈ તેની વિગત છે. સૌથી પહેલી ફરિયાદ પ્રાંતિજમાં થઈ, જે પહેલી તસવીર તમે ડાબા હાથ પર જોઈ રહ્યા છો. સુરેશ વણકરે સૌથી પહેલી ફરિયાદ કરી. ત્યારબાદ સાબરકાંઠાથી પણ વિગતો સામે આવી. એક નિવૃત્ત શિક્ષક કે જેમણે ફરિયાદ કરી, અને કમલેશ ચૌહાણ જેમણે મયુર દરજી વિરુદ્ધ ફરિયાદ કરી. કપડવંજથી પછી મયુર દરજી પણ ઝડપાયો. આ સમગ્ર વિગતો અત્યારે આ 3 તસવીરો તમારા ટીવી સ્ક્રીન પર. તો સંવાદદાતા પાર્થ અને સંકેત અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. તેમની પાસે જઈશું અને સમજીશું કે અત્યાર સુધીમાં જે કંઈ પણ વિગતો સામે આવી છે અને જે તપાસ ચાલી રહી છે તે. પાર્થ, સૌથી પહેલા આપના પાસે આવીએ. જે પ્રકારે આ પોન્ઝી સ્કીમનો રાફડો ફાટ્યો છે, એક બાદ એક વિગતો જ્યારે સામે આવી રહી છે, ફિલહાલની સ્થિતિને સમજવી જરૂરી છે. ફિલહાલ અત્યારે જે લોકો ગાયબ છે તેને લઈને શું તપાસ, અને જે ફરિયાદીઓ એક પછી એક સામે આવી રહ્યા છે, પાર્થ, તેની સાથે આપણે વિગતો આપીએ. બાબતની ચર્ચા કરવામાં આવે તો સૌથી પ્રથમ વાત કે અત્યારે જે લોકો ગાયબ થઈ ગયા છે, કે જે લોકો ભૂગર્ભમાં જતા રહ્યા છે, તેમની વાત કરવામાં આવે તો તે અત્યારે જોવા નથી મળી રહ્યા. અને ખાસ કરીને તેમની શોધખોળ પણ ચાલુ છે પોલીસ દ્વારા. ખાસ કરીને જે CID ટીમ છે તેમના સોર્સ પણ દરેક જગ્યાએ છે, ક્યાં છે ક્યાં નથી ગયા તેમની માટે પણ તપાસ ચાલુ છે. પરંતુ હાલમાં સૌથી મહત્વની વાત એ છે કે CID ની પ્રથમ તપાસ અત્યારે એ છે કે BZ ગ્રુપના CEO એટલે ભૂપેન્દ્રસિંહ ઝાલા ક્યાં છે તેમની પણ તપાસ ચાલી છે, કે અત્યારે ક્યાં છે, કઈ બાજુ ગયા છે, ક્યાં અદ્રશ્ય થઈ ગયા છે, તેની પાછળ તેમની તપાસ ચાલુ છે. એક બાજુ આગોતરા જામીન ચાલુ છે કે ભાઈ આગોતરા જામીન માટે અરજી કરેલી છે ને જેની કે 9 તારીખે સુનાવણી પણ થવાની છે ફરીથી. પરંતુ જે કઈ પ્રકારની આખી આ કહી શકાય કે તે અહીંયા હાજર નથી તો પણ દરેક અપડેટ્સ મળે છે. દરેક જે કહી શકાય કે વકીલ પણ રાખી લે છે ને આગોતરા જામીનની અરજીઓ પણ કરવામાં આવે છે. એટલે બિલકુલ જો એ અહીંયા બેઠા બેઠા આટલું કરી શકતો હોય તો CID ને પણ ક્યાંક ને ક્યાંક આ બાબતની ખબર હોવી જોઈએ. બીજી મહત્વની વાત એ છે કે શિક્ષકો માત્ર આ પોન્ઝી સ્કીમની અંદર એવું નહીં કે એક લાલચના કારણે, પરંતુ એક બહોળી લાલચ આપવામાં આવી હતી. જે રીતે આપે કહ્યું કે જે રીતે લોકોને બતાવવામાં આવે છે કે બાલીની ટ્રીપ છે, ગાડીઓ છે, આ દરેક પ્રકારની તેમને વિઝ્યુઅલાઇઝ તેમને કરવામાં આવે છે ને જે રીતે માનસિક રીતે એટલે સાયકોલોજી રીતે લોકોને આ રીતે અંદર પડાવવામાં આવે છે. કહી શકાય કે જે પ્રમાણે એક લાલચ આપવામાં આવતી હતી. સૌથી મહત્વની વાત એ છે કે આવા જ લોકોને અંદર ફસાવવામાં આવતા હતા. માત્ર એવું નથી કે 1 લાખ, 2 લાખ, 10 થી 15 લાખ, 25 લાખ જેવા પણ લોકોએ રોકેલા છે. અને કદાચ આમાં હિમ અત્યારથી જ આપણે ન્યૂઝ કેપિટલ પરથી કહી રહ્યો છે, માત્ર શિક્ષકો નહીં પરંતુ કેટલાક અધિકારીઓ પણ આની અંદર સામેલ હોઈ શકે છે કે જેમને આની અંદર પૈસા રોક્યા હોય, પરંતુ હજુ તે બહાર નથી આવી શક્યા. પરંતુ હવે જ્યારે CID નો રિપોર્ટ આવે ત્યારે જ અત્યારે આપણે આગળ કહી શકીએ. પરંતુ કેટલાક અધિકારીઓ છે તે પણ છે. ત્રીજી મહત્વની વાત કે BZ ગ્રુપ વાળા જ્યારે આટલી બધી ઓફિસો ખોલવામાં આવતી હતી, દરેક ઓફિસો રેન્ટ ઉપર લેવામાં આવતી હતી, ક્યાંક ને ક્યાંક તેનું BGC ક્લિયરન્સ થવું પણ જરૂરી છે. એટલે પોલીસ દ્વારા ક્યાંક ને ક્યાંક આના પાછળનું BGC ક્લિયરન્સ કરવું જોઈએ. તો BGC ક્લિયરન્સ કેમ પોલીસે નથી કર્યું તે પણ એક મોટો સવાલ છે. સાથે આ જે પ્રમાણે એક જે શિક્ષકો છે તે અત્યારે ગાયબ થયા છે, જો તેની વાત કરવામાં આવે તો જે શિક્ષકો એક પછી એક ગાયબ થયા છે તેમને પોતાના પૈસા નાખ્યા છે. સાથે સાથે જેમ કે MLM ની સ્કીમ હોય છે, મેમ્બરશિપની સ્કીમ હોય છે, તેમાં એમને પોતે પૈસા પણ રોક્યા છે, બીજા લોકોને પણ રોકાયા છે. એટલે સમજી લો કે કાલે જે પ્રમાણેનો ઓડિયો હતો તેની વાત કરીએ તો 11% જેટલું, એટલે એનાથી પણ કદાચ વધારે વ્યાજ પણ લોકોને મળતું હતું. એટલે બિલકુલ આ રીતના વ્યાજોની લાલચમાં આવીને બીજા લોકોને પણ પૈસા રોકાવ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક આ બાબતે તે લોકો ગાયબ થઈ ગયા છે. પરંતુ જે ફરિયાદી છે અત્યારે 2 જ ફરિયાદીઓ જે સામે આવ્યા છે સાબરકાંઠાની અંદર, એક પ્રાંતિજથી ને એક ખેડબ્રહ્માથી. આ 2 જગ્યાએથી 2 ફરિયાદીઓ અત્યારે સામે આવ્યા છે. પરંતુ લોકોને હજુ સમજવું જરૂરી છે, જો તમે ફરિયાદ નહીં કરો તો તમારી જે મૂડી છે તે પણ બહાર નહીં આવે. કારણ કે હજુ પણ લોકોની અંદર ક્યાંક ને ક્યાંક એવું છે કે પૈસા આવી જશે, બધું જ થશે. પરંતુ કાલની પણ તારીખ ગઈ, 7 તારીખ ગઈ, આજે 8 તારીખ આવી ગઈ છે.
એટલે બિલકુલ હજુ પણ કોઈના પાસે હજુ પણ કોઈ ખાતામાં પૈસા પડ્યા નથી, કશું થયું નથી અને કોઈને પણ પૈસા મળવાની કદાચ કોઈ પણ જગ્યાએ હવે લાગતું નથી કે કોઈને પણ પૈસા મળશે. તો પણ લોકો હજુ ફરિયાદ કરવા સામે નથી આવી રહ્યા. બીજી મહત્વની વાત એ છે કે શિક્ષકોને પ્રિન્સિપાલ બચાવે છે એવું પણ જોવા મળી રહ્યું હતું. કાલની જો વાત કરવામાં આવે તો કાલે જે શિક્ષિકા હતી બાલીની અંદર જે રીતે ટ્રીપ કરી રહ્યા હતા, જે રીતે મજા માણી રહ્યા હતા, અને ત્યારબાદ ત્યાંના પ્રિન્સિપાલને કોલ કરવામાં આવે કે ભાઈ તમે અમને આ શિક્ષિકાનો કે આમનો નંબર આપો, તો તેમનો બચાવ કરવામાં આવે છે કે ના, એ તો પર્સનલ કારણ છે, એમની પર્સનલ વસ્તુ તમને આપી નહીં શકું. જો પ્રમાણે કહેવામાં કે અત્યારે સાર્વજનિક થઈ ગયું છે તો તમે એમનો નંબર આપો તો તેમની સાથે વાતચીત કરીએ. ત્યારબાદ ડીપીઓને આપણે રજૂઆત કરી, કેટલી મથામણ બાદ છેલ્લે એમનો નંબર મળે છે. નંબર બધા મળ્યા બાદ શું, નંબર સ્વિચ ઓફ, કારણ કે બિલકુલ તેમને જાણ કરવામાં આવી ગઈ હતી અને ત્યારબાદ જ તેમનો મોબાઈલ સ્વિચ ઓફ કરવામાં આવ્યો હતો. એટલે બિલકુલ આ રીતની પરિસ્થિતિઓ અત્યારે ઉદ્ભવે છે. દરેક લોકોને જાણ છે કયા શિક્ષક ક્યાં છે ક્યાં નથી, પરંતુ સીઆઈડીને જાણ નથી. આ એક મોટી મહત્વની વાત છે. જી હિમ. બિલકુલ. સંકેત, આપના પાસે પણ આવવા માંગીએ. જે રીતે સમગ્ર જિલ્લામાં અલગ અલગ સ્થળો પર ઓફિસો ખોલવામાં આવી, લોકોને ભોળવવામાં આવ્યા, જેમ પાર્થ ત્યારે કહી રહ્યા હતા કે હજુ પણ રોકાણકારોને સામે આવવામાં, પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં ખચકાટ છે. યા તો એવો હજુ પણ ભરોસો રાખી રહ્યા છે આ જે સમગ્ર પોન્ઝી સ્કીમ હતી તેના પર, અને યા તો ખરેખર તેમને એવી રીતે ભોળવવામાં આવ્યા છે, અથવા તો બદનામીના ડરથી કદાચ તેઓ સામે નથી આવી રહ્યા. સંકેત, વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં જે બીઝેડની જે ઓફિસો હતી તે ઓફિસો અત્યારે હાલ બંધ હાલતમાં છે, પણ રોકાણકારો હજુ સુધી સામે આવતા નથી. સીઆઈડી ક્રાઇમે જે ટોલ ફ્રી નંબર જાહેર કર્યા છે જે ફરિયાદ નોંધાવવા માટે, તેના પણ હજુ સુધી ફરિયાદ નોંધાઈ નથી. એટલે ક્યાંક ને ક્યાંક લોકો સામે આવતા ડરી રહ્યા છે. સીઆઈડી દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે, માલપુર અને અલગ અલગ વિસ્તારની જે ઓફિસો છે તે ઓફિસો ઉપર જે સીઆઈડી તપાસ કરી છે, જે વેપારીઓ છે તે વેપારીઓની પૂછપરછ કરી છે. જો કોઈ પણ જો વેપારી સામેથી આવે અને જો ફરિયાદ નોંધાવે તો ખબર પડે. અરવલ્લી જિલ્લામાં જે શિક્ષકો છે તે શિક્ષકોના આ સ્કીમની અંદર પૈસા હોઈ શકે છે, કારણ કે જે નિવૃત્ત શિક્ષક હોય, નિવૃત્ત અધિકારી હોય, આ સ્કીમની અંદર પૈસા નાખતા હતા. કારણ કે આ જે શિક્ષકોને જે લાલચ બતાવવામાં આવતી હતી, જે 3%, 6% અને 35%, 36% સુધી જે વ્યાજ આપવામાં આવતું હતું, એટલે કે સૌથી વધુ વ્યાજ મળતું હતું. લોકોએ પૈસા રોકી દીધા. ટાઈમ તેમને પૈસા મળતા હતા, પણ હવે જે બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્ર ઝાલાની જે હજુ સુધી અટકાયત નથી થઈ, તેઓ હજુ સુધી ભૂગર્ભની અંદર છે. એટલે ક્યાંક ને ક્યાંક લોકોને હજી એવો વિશ્વાસ છે કે જો એ બહાર આવશે તો તમામ લોકોનું પેમેન્ટ થઈ જશે એમ. કે હજુ સુધી લોકો બહાર આવ્યા નથી. 1 થી 5 તારીખ વચ્ચે પેમેન્ટ પડતું હતું. હવે જે ભૂપેન્દ્ર ઝાલાએ જે કોર્ટના શરણે પહોંચ્યા છે અને તેઓએ જે જામીન અરજી માટે જે પ્રોસેસ કરી હતી, તેમાં જે જામીન અરજી જે પ્રોસેસ કરી હતી, જે સુનાવણી જે ગઈકાલે હતી તે ટળી ગઈ છે. હવે તે નવી જે 9 તારીખ આપવામાં આવી છે, એટલે 9 તારીખે શું થાય છે તે જોવું રહ્યું. કારણ એક જ છે કે ભૂપેન્દ્ર ઝાલા દ્વારા અરવલ્લી જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ ઉપર જે વૈભવશાળી જે ફાર્મ હાઉસો છે, જે અલગ અલગ જગ્યાઓ ઉપર જે પોતાની જમીનો વસાયેલી છે, ત્યારે સીઆઈડી ક્રાઇમે અરવલ્લી જિલ્લા સબ રજિસ્ટર કચેરીની અંદર પણ જે જણાવી દેવામાં આવ્યું છે કે ભૂપેન્દ્ર ઝાલા નામની કોઈ પણ જગ્યાએ કોઈ મિલકત હોય તો અન્યના નામે ન થવી જોઈએ. તે તમામ પ્રકારની જે સૂચના આપવામાં આવી છે, પણ હજુ સુધી શિક્ષકો કેમ બહાર આવતા નથી, રોકાણકારો કેમ બહાર આવતા નથી, તે કંઈ જાણી શકાતું નથી. જો બહાર આવશે તો જ આ લોકોને જે કોર્ટ અને જે પોલીસ મદદ કરશે. કારણ કે અરવલ્લી જિલ્લા, સાબરકાંઠા હોય, મહીસાગર હોય કે અલગ અલગ જે વિસ્તારો છે, તે વિસ્તારોની અંદર જે 2500 કરોડથી વધુ રોકાણ કહી શકાય, જે પ્રાથમિક જે માહિતી અનુસાર. પણ હજુ સીઆઈડી ક્રાઇમ જે તપાસ કરે છે, ભૂપેન્દ્ર ઝાલા દ્વારા જે અરજી કરવામાં આવી છે, જે અરજીના આધારે જે જામીન જો નહીં મળે તો સીઆઈડી કઈ દિશામાં તપાસ કરે છે. આટલો સમય વીત્યો, આટલા દિવસો વીત્યા, પણ હજુ સુધી સીઆઈડી ક્રાઇમ કઈ દિશામાં તપાસ કરે છે, ક્યારે એ પકડી લાવે છે તે જોવું રહ્યું. જી બિલકુલ. પાર્થ, સંકેત, આપ બંને અમારી સાથે જોડાયેલા રહેજો. હવે હું આપને લઈ જાઉં આપ સૌ કોઈને. મારા સહયોગી અત્યારે વૈભવી આપણી સાથે જોડાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં પોન્ઝી સ્કીમને લઈને જે વિગતો સામે આવી છે, બીઝેડ ગ્રુપની જે વિગતો સામે આવી છે, કઈ મહત્વપૂર્ણ માહિતી અત્યાર સુધીમાં વૈભવી અત્યારે આપણે દર્શક મિત્રોને બતાવીએ. બિલકુલ યશ, જે પ્રમાણે રાજ્યમાં પોન્ઝી સ્કીમનો જે રાફડો ફાટ્યો છે, એક તરફ 6000 કરોડનું ફુલેકું ફેરવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાનું નામ સામે આવ્યું, પરંતુ ત્યારબાદ ઘણા બધા સવાલો પણ ઊભા થયા. ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવું છે કે આ એક સ્કીમ નથી, પરંતુ રાજ્યની અંદર આવી કેટલી સ્કીમો ચાલતી હતી જેમાં કેટલાય લોકો ફસાયા હતા. હવે ગુજરાતમાં સૌથી મોટું પોન્ઝી સ્કીમનું આ કૌભાંડ છે. એકા ડબલનો આ જે ખેલ છે કે રાજ્યમાં સતત ચાલતો આવ્યો છે અને કેટલાય લોકોને ફરમાવવામાં આવ્યા છે. અને ગુજરાતમાં સૌથી મોટું પોન્ઝી સ્કીમનું કૌભાંડ અને ગ્રાફિક્સના માધ્યમથી આપણે એક બાદ એક સમજવાનું છે તેના વિશે.
પોન્જી સ્કીમમાં 6,000 કરોડના કૌભાંડનો જે આરોપ છે તે ભૂપેન્દ્રસિંહ ઝાલા ઉપર લાગ્યો છે અને આ પોન્જી સ્કીમ બીઝેડ ગ્રુપનો જે માલિક છે તેણે છેલ્લા કેટલાય સમયથી લોકોને ભરમાવવાનું કામ કર્યું હતું, એજન્ટો રાખ્યા હતા. હવે ગુજરાતમાં તો ઊંચા વળતરની લાલચ આપવામાં જ આવી હતી, પરંતુ રાજસ્થાનમાં પણ ઊંચા વળતરની લાલચ છે તે તેના દ્વારા આપવામાં આવતી હતી. MLM નેટવર્કથી રોકાણકારોને જોડ્યા, એટલે મલ્ટી લેવલ માર્કેટિંગ થકી રોકાણકારો છે કે જેમને જોડવામાં આવ્યા હતા અને તેના થકી આ મોટું જે કૌભાંડ છે તે તેના દ્વારા આચરવામાં આવ્યું હતું. હવે મોટી સંખ્યામાં અહીંયા જે શિક્ષકો છે તેમની ભૂમિકા જોવા મળી, એટલે કે આ શિક્ષકો એજન્ટની ભૂમિકામાં આ પોન્જી કૌભાંડની અંદર આપણને જોવા મળ્યા. શિક્ષકોના અનેક વિડીયો પણ સામે આવ્યા અને જેમ જેમ ખુલાસા થયા તેમ તેમ શિક્ષકોની ભૂમિકા વિશે પણ પડદા ઉઠતા ગયા. હવે આમાં જે નિવૃત્ત શિક્ષકો છે તેમને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. નિવૃત્ત શિક્ષકોને રોકાણ કરવા માટે ટાર્ગેટ કરવામાં આવ્યા કે જેથી કરીને જે શિક્ષકોને જે નિવૃત્ત થયા બાદ જે રકમ મળી છે તે મોટા પાયે તેમાં તેઓ રોકાણ કરે. હવે શિક્ષકો, પોલીસ અને જે વકીલ સહિતના કર્મચારીઓ છે તેમણે પણ રોકાણ કર્યું. ન માત્ર શિક્ષકોએ રોકાણ કર્યું, પરંતુ પોલીસ કર્મચારીઓ અને જે વકીલો છે તેમના દ્વારા પણ આ પોન્જી સ્કીમની અંદર રોકાણ કરવામાં આવ્યું અને જે આ રોકાણની રકમ છે તે લગભગ 6,000 કરોડની આસપાસ અત્યારે સામે આવી રહી છે. જે મુખ્ય આરોપી છે તેના મળ્યા બાદ અનેક ખુલાસાઓ સ્વાભાવિક રીતે થઈ શકે છે, પરંતુ જે રોકાણની રકમ અત્યારે હાલ પૂરતી 6,000 કરોડ સુધી સામે આવી રહી છે. હવે ગેરકાયદે આ પોન્જી સ્કીમનો જે પર્દાફાશ થયો ત્યારથી જ જે મુખ્ય આરોપી છે જેણે આ સ્કીમની શરૂઆત કરી તે ભૂપેન્દ્રસિંહ ઝાલા ગાયબ છે. મહત્વની વાત એ પણ છે કે તેણે જામીન અરજી પણ તેના દ્વારા કરવામાં આવી છે, એટલે તમામ માહિતી તે જ્યાં પણ છે ત્યાં મેળવી રહ્યો છે. સાબરકાંઠા, અરવલ્લી, હિંમતનગર, મોડાસા, બનાસકાંઠાના લોકો છે કે જે અહીંયા ભોગ બન્યા છે. એટલે આ જેટલી પણ જગ્યા આપણને દેખાઈ રહી છે એટલે કે મોટા ભાગના લોકો ઉત્તર ગુજરાતના લોકો છે કે જે આ સ્કીમનો ભોગ બન્યા છે. જો કે 5 તારીખ થઈ ગઈ છે, પરંતુ છતાંય હજી એટલા ફરિયાદી મોટા પાયે સામે નથી આવ્યા. રાજસ્થાન અને સૌરાષ્ટ્ર સુધી પણ આ ઠગાઈનું નેટવર્ક પહોંચ્યું છે. ઉત્તર ગુજરાતમાં મોટા પાયે લોકો ભોગ બન્યા છે. ઉત્તર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ તો આપણે જાણ્યા, પરંતુ ઉત્તર ગુજરાત સુધી જ આ આખું નેટવર્ક સીમિત નથી રહ્યું, પરંતુ રાજસ્થાન અને સૌરાષ્ટ્રમાં પણ લોકો ભોગ બન્યા છે. હવે આરોપી કોણ છે તેની ઉપર નજર કરવી પણ જરૂરી છે. બીઝેડ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા જે મુખ્ય આરોપી છે, જેની શોધખોળ અત્યારે ચાલી રહી છે, એ હજી સુધી સામે નથી આવ્યો. જામીન અરજી પણ તેના દ્વારા કરવામાં આવી છે, એટલે તપાસનો રેલો જેમ જેમ આગળ વધશે તેમ તેમ તેની પણ પૂછપરછ કરવામાં આવી શકે છે. અરવલ્લીના અઠમ ખેલાડી કોણ છે તેની ઉપર નજર કરીએ તો બીઝેડ ગ્રુપના જે ભાગીદારો છે તે પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ન માત્ર આ મુખ્ય કૌભાંડી, પરંતુ તેની સાથે જોડાયેલા પણ જે અનેક લોકો છે તે પણ ભૂગર્ભમાં ઉતર્યા છે. ચોક્કસપણે અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે, એટલે તેમના નામના ખુલાસા પણ થઈ શકે છે કે અન્ય આરોપીઓ કોણ છે, જે એજન્ટો છે તે કોણ છે. ફક્ત અરવલ્લીની જ વાત કરીએ તો અરવલ્લીમાં જ 50 કરોડનું કૌભાંડ છે, એટલે કે ઉત્તર ગુજરાતમાં પણ ફક્ત જો અરવલ્લીની વાત કરીએ તો 50 કરોડનું કૌભાંડ માત્ર અરવલ્લીમાં સામે આવ્યું છે. એટલે આંકડો કદાચ આપણે જોઈએ તો કદાચ ચિંતામાં મુકાય તેવો આંકડો છે. આપણે સમજી શકીએ છીએ કે જે શિક્ષકો, જે નિવૃત્ત વ્યક્તિઓ જેમણે રોકાણ કર્યું હશે, ખાસ કરીને તેમના માટે અત્યારે સ્થિતિ કેટલી ચિંતાજનક બની હશે. આરકે એન્ટરપ્રાઇઝના CEO હરપાલસિંહ છે, તેમની સામે પણ આરોપ છે તે લગાવવામાં આવ્યો છે. નામો એક બાદ એક ખુલી રહ્યા છે અને આ નામો સામે આવતાની સાથે જ તેમની પૂછપરછ પણ કરવામાં આવશે. હજુ સુધી આરોપીઓની ભાળ નથી મળી. હરસિદ્ધિ એન્ટરપ્રાઇઝના જે CEO છે અજયસિંહ પરમાર, તેમનું નામ પણ આ કેસની અંદર સામે આવ્યું છે અને આ તમામ આરોપીઓ છે કે જેમની શોધખોળ અત્યારે ચાલી રહી છે અને આ તમામની શોધખોળ બાદ જો એ આરોપીઓ પકડાશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે અને અન્ય નામો પણ ખુલી શકે છે. કે એન્ટરપ્રાઇઝના જે CEO છે તેમની સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ તમામ આરોપીઓ છે અરવલ્લીના અઠમ ખેલાડીઓ છે કે જેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને અલગ અલગ નામો સામે આવી રહ્યા છે. CID ક્રાઇમ બ્રાન્ચમાં આ તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને
તપાસ છે તે પણ અત્યારે કરવામાં આવી રહી છે. એટલે કે આપણે આ આંકડાઓ પરથી જ સમજી શકીએ છીએ કે ખરેખર આ આંકડો છે એ કેટલો ચિંતાજનક છે અને જે પણ રોકાણકારો છે તેઓ પણ અત્યારે કેટલા ચિંતામાં મુકાયા હશે. યશ, આ ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજ્યું છે અને જે પ્રમાણે આંકડાની પણ મેં વાત કરી, માત્ર અરવલ્લીની વાત કરી, તો અરવલ્લીમાં જો 50 કરોડનો આંકડો હોય તો સ્વાભાવિક રીતે 6000 કરોડનું ફુલેકું ફેરવનાર જ્યારે આ કૌભાંડી પકડાશે ત્યારે સવાલ એ પણ છે કે આંકડો ક્યાં સુધી જઈ શકે છે. યશ, બિલકુલ. તો હવે ફરી એકવાર પછી વૈભવી તમારા પાસે આવીએ, કારણ કે આગળ અન્ય માહિતીઓ પણ છે કે જેના પર નજર રાખવી જરૂરી, પરંતુ વધુ એક મહત્વપૂર્ણ ઇનપુટ જે અત્યારે સામે આવ્યું છે તેના પર નજર કરો. 6000 કરોડ રૂપિયાની જે પોન્ઝી સ્કીમ છે તેનો આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા હજુ પણ પકડની બહાર જોવા મળી રહ્યું છે. 26 નવેમ્બરના જે દરોડા હતા ત્યારબાદ આજ સુધી ભૂપેન્દ્રસિંહ ઝાલા ક્યાં છે તેની કોઈ ભાળ હજુ સુધી મળી નથી. શાતિર ભૂપેન્દ્રસિંહે ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી પણ પહેલાથી કરી લીધી છે. વિચાર કરો, પોલીસ પકડથી દૂર પરંતુ જામીન અરજી કરી દીધી. 9મી ડિસેમ્બરે આગોતરા જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. ત્યારે બીઝેડમાં શિક્ષકો, નિવૃત્ત શિક્ષકો, સરકારી કર્મચારીઓ આ બધાના રૂપિયા ફસાયેલા છે. બીઝેડ ગ્રુપમાં મોટા ભાગના શિક્ષકો જ પોતે એજન્ટ હોય તેવા પ્રકારનો ખુલાસો થયો. આપણે વિડીયો પણ જોયો હતો જે શિક્ષકોને બાલીની ટ્રીપ કરાવવામાં આવી હતી. ત્યારે શિક્ષણ વિભાગે બીઝેડ ગ્રુપ સાથે સંકળાયેલા શિક્ષકોની વિગત મંગાવી છે અને સાબરકાંઠામાં બીઝેડ ગ્રુપ તરફથી વિદેશ પ્રવાસ જેમણે પણ કર્યો છે તે બધા જ શિક્ષકો ઉપર તવાઈ બોલાવવામાં આવનાર છે. હવે શિક્ષણ વિભાગે શિક્ષકોની વિગતો સાથે અહેવાલ પણ મંગાવ્યા છે. આ સમગ્ર મુદ્દે પણ તપાસ હવે હાથ ધરવામાં આવનાર છે. તો સંવાદદાતા મલ્હાર અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. પાર્થ અને સંકેત પણ આપણી સાથે છે. મલ્હાર, આપના સાથે હવે એ મુદ્દે ચર્ચા કરવી છે. સીઆઈડી દ્વારા જે તપાસ શરૂ કરવામાં આવી છે, શિક્ષકો સુધી શંકાની સોય આવીને ઊભી છે, કારણ કે ઘણા શિક્ષકો ઉત્તર ગુજરાતના અલગ અલગ જિલ્લાના તેઓ પોતે પણ એજન્ટ હતા. ઉપરથી હજુ પણ આ ભૂપેન્દ્રસિંહ ક્યાં છે તેને લઈને કોઈ અપડેટ આવ્યું નથી, પરંતુ આગોતરા જામીન અરજી તેણે કરી દીધી છે. તો સીઆઈડી દ્વારા અત્યાર સુધીમાં તપાસ ક્યાં સુધી પહોંચી તે અપડેટ આપો મલ્હાર. ચોક્કસથી યશ, નજર કરીએ તો જે રીતે બીજેડ ફાઇનાન્સ પોન્જી સ્કીમને લઈને જે 5000 કરોડનું ફુલેકું જે છે તે ફેરવવામાં આવ્યું છે, બીજેડ ગ્રુપના જે સીઈઓ જે છે ભૂપેન્દ્ર ઝાલા તે ખૂબ જ માસ્ટર માઇન્ડ કહેવાય, કારણ કે તેઓ જે છે તે આ સ્કીમને લોકો સુધી એટલે કે ઘર ઘર સુધી લોકો સુધી પહોંચે તે માટે શિક્ષકોનો જે છે તે ઉપયોગ કર્યો છે. એટલે કે શિક્ષકોનો જે છે તે હાથો બનાવ્યો છે. સમાજમાં શિક્ષક જે છે તે એક આદર્શ કહેવાય છે અને શિક્ષકની વાત જે છે તે ગામમાં કોઈ ટાળી નથી શકતું, જેના કારણે ભૂપેન્દ્ર પટેલે જે છે તે શિક્ષક વ્યવસાયનો જે છે તે સીધી રીતે આ પોન્જી સ્કીમની અંદર ઉપયોગ કર્યો. કારણ કે શિક્ષકો જે છે તે ગામડાના ઘરે, લોકોના ઘરે જઈને જે છે તે સ્કીમ વિશે સમજાવતા હતા, તેઓને રોકાણ કરવા માટેનો આગ્રહ કરાવતા હતા, જેના કારણે મોટી સંખ્યામાં જે છે તે ઉત્તર ગુજરાતના જે અરવલ્લી, મોડાસા, બાયડ, સાબરકાંઠા, હિંમતનગર, ગાંધીનગર આ જગ્યાએ જે છે તે મોટા ભાગે લોકોએ શિક્ષકની વાત સાંભળીને ગ્રામજનોએ જે છે તે આની અંદર રૂપિયાનું જે છે તે રોકાણ કર્યું છે. મહત્વની વાત એ પણ સામે આવી રહી છે, માત્ર ને માત્ર શિક્ષકો નહીં, પરંતુ જે રીતે અમે વૈભવે કીધું કે ઉત્તર ગુજરાતના, પરંતુ ઉત્તર ગુજરાત નહીં, પરંતુ આની અંદર તો ક્રિકેટરોના પણ રૂપિયા જે છે તે ઇન્વેસ્ટ થયેલા છે. ભારતીય ક્રિકેટ ટીમના જે ખેલાડીઓ જે છે તે લગભગ 6 થી 7 એવા ખેલાડીઓ જે છે તેઓએ પણ આ પોન્જી સ્કીમની અંદર જે છે તે રોકાણ કર્યું છે. સીઆઈડી ક્રાઇમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ક્રિકેટરોએ જે છે તે 2 લાખથી લઈને 7 કરોડ સુધીનું રોકાણ જે છે તે આ સ્કીમની અંદર કરેલું છે. એટલે કે સીઆઈડી ક્રાઇમ પણ જે છે તે ક્રિકેટરોને પણ પૂછપરછ જે કરી શકે છે કે તેઓ કોના માધ્યમથી જે છે તે આની અંદર રોકાણ કર્યું, એટલે કે આ સ્કીમની અંદર રોકાણ કર્યું હતું. કારણ કે ભૂપેન્દ્રસિંહ ઝાલા અને ક્રિકેટરો વચ્ચે કોઈ સીધો સંબંધ નહોતો, પરંતુ વચ્ચે કોણ હતું એજન્ટ તરીકેની ભૂમિકા અદા કરવામાં, કે કોણ માહિતી આપનાર હતું, કોણ સમજાવનાર હતું, અને બંને વચ્ચે કઈ રીતે બેઠક થઈ અને કઈ રીતે આખી સ્કીમ સમજાવવામાં આવી તેની પણ જાણકારી જે છે તે ત્યારે સીઆઈડી ક્રાઇમ જે છે તે હાંસલ કરી રહ્યું છે. આ ઉપરાંત મોટી વાત સામે એ પણ આવી રહી છે કે સીઆઈડી ક્રાઇમ દ્વારા જે છે તે ભૂપેન્દ્રસિંહ ઝાલાની જે 11 ફર્મ કંપનીઓ હતી, આ ઉપરાંત તેના જે 27 જેટલા એકાઉન્ટો હતા, તમામને જે છે તે સીઝ કરી દેવામાં આવ્યા છે. 5 તારીખે જે છે તે હપ્તાની રકમ ચૂકવવાની હતી. ખાસ કરીને નિવૃત્ત શિક્ષકો અને સરકારી જે કર્મચારીઓ નિવૃત્ત થયા હતા ને તે લોકોને જે ગ્રેજ્યુએટીના જે પૈસા આવ્યા હતા
તે પૈસા જે છે તે એ લોકોએ આની અંદર ડબલ થાય એ હેતુસર જે છે તે સ્કીમની અંદર રોક્યા હતા, પરંતુ હવે 5 તારીખે હપ્તો જે છે તે આ લોકોને નહીં મળ્યો હોય એટલે સીઆઈડી ક્રાઇમ પણ ઈચ્છી રહી છે કે જો હપ્તો નહીં મળે તો મોટી સંખ્યામાં લોકો જે છે તે ફરિયાદ કરવા માટે સીઆઈડી ક્રાઇમ અથવા તો નજીકના પોલીસ સ્ટેશન ખાતે જશે, જેના કારણે ચોક્કસ એક રકમ જે છે તે મળી શકશે કે અત્યાર સુધી કેટલા લોકોએ આની અંદર રૂપિયા જે છે તે જમા કર્યા છે. આ ઉપરાંત યસ આપે પૂછ્યું હતું કે ભૂપેન્દ્રસિંહ ઝાલા ક્યાં છે, તેનું લોકેશન, તો સીઆઈડી ક્રાઇમ પણ અત્યારે તેની શોધખોળ કરી રહી છે. સીઆઈડી ક્રાઇમના જણાવ્યા મુજબ જે છે તે ભૂપેન્દ્રસિંહ ઝાલાનું છેલ્લું લોકેશન જે છે તે એમપી બોર્ડર જોવા મળ્યું હતું, એટલે કે ગુજરાત અને એમપીની બોર્ડરની આસપાસ જે છે તે જોવા મળ્યું હતું, પરંતુ ક્યાંક સીઆઈડી ક્રાઇમને શંકા છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા જે છે તે રાજસ્થાનની અંદર જે છે તે પોતાનો વેશ છુપાઈને જે છે તે રાખ્યો છે, એટલે કે તે રાજસ્થાનની અંદર છુપાયો હોય તે પ્રકારની પણ ક્યાંક સીઆઈડી ક્રાઇમને જાણ હોય અને એ દિશામાં પણ સીઆઈડી ક્રાઇમ તપાસ કરતું હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત સીઆઈડી ક્રાઇમે જે છે તે ભૂપેન્દ્રસિંહ ઝાલા વિદેશ ન ભાગી જાય તે માટે લુકઆઉટ નોટિસ પણ જે છે તે જાહેર કરી છે અને રાજસ્થાન અને ગુજરાતના જે એરપોર્ટો જે છે ત્યાં આગળ આ નોટિસ જે છે તે જાહેર કરવામાં આવી છે, એટલે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા અગર જો દેશ છોડવાનો પ્રયાસ કરે તો તેને ત્યાં આગળ જે છે તે અટકાવી દેવામાં આવે. આ ઉપરાંત તેના પાસપોર્ટને પણ કેન્સલ કરવાની કાર્યવાહી જે છે તે સીઆઈડી ક્રાઇમ દ્વારા જે છે તે હાથ ધરવામાં પણ આવી છે. એટલે કહી શકાય છે કે અત્યારે સીઆઈડી ક્રાઇમ જે છે તે ભૂપેન્દ્રસિંહ ઝાલાને શોધવાનો તો પ્રયાસ કરી રહી છે, પરંતુ ચોક્કસ એક રકમ એટલે કે જે રીતે આ પોન્જી સ્કીમની અંદર અત્યારે શરૂઆતના તબક્કામાં 5,000 કરોડ રૂપિયાનું રોકાણ જે સામે આવી રહ્યું છે, આ આંક વધે તે પ્રકારની પણ શક્યતા જોવા મળી રહી છે, એટલે કે વધુ માત્રામાં લોકો ફરિયાદ માટે આવે તે દિશામાં જે છે તે સીઆઈડી ક્રાઇમ અત્યારે કામ કરી રહી છે. આ ઉપરાંત યસ સીઆઈડી ક્રાઇમે થોડાક દિવસો પહેલાં પણ કેટલાક લોકોને જે છે તે ઝડપ્યા હતા. આ એવા તત્વો હતા કે જે રોકાણકારો, જે લોકોએ રોકાણ કર્યું છે, નિવૃત્ત શિક્ષકો હોય, સરકારી કર્મચારીઓ અથવા તો ખેડૂતો હોય, જે લોકોએ આ સ્કીમની અંદર રોકાણ કર્યું હતું અને ભૂપેન્દ્રસિંહ ઝાલા જે રીતે ભૂગર્ભમાં ઉતરી ગયા છે ત્યારે જે રોકાણકારોએ રોકાણ કર્યું છે તેઓના હપ્તાને લઈને પણ થોડાક દિવસો પહેલાં યુટ્યુબના માધ્યમથી એટલે કે સોશિયલ મીડિયાના માધ્યમથી ભૂપેન્દ્રસિંહ ઝાલાના જે મળતિયાઓ જે છે તે સોશિયલ મીડિયા ઉપર વિડીયો જે છે તે એજન્ટને મોકલતા હતા અને જેની અંદર સ્પષ્ટ કહેતા હતા કે તેઓ જો ફરિયાદ કરશે પોલીસને અથવા તો સીઆઈડી ક્રાઇમને તો તેમને રૂપિયા જે છે તે આપવામાં નહીં આવે, એટલે ફરિયાદ જે છે તે ન કરવા માટેનો જે છે તે આગ્રહ કરવામાં આવતો હતો. જો કે આ વાત પણ સીઆઈડી ક્રાઇમના ધ્યાને આવતા સીઆઈડી ક્રાઇમે પણ 2 યુવાનોની જે છે તે અટકાયત કરી હતી, જે લોકો આ સોશિયલ મીડિયાના ઉપયોગથી જે છે તે અરજદારોને જે છે તે ફરિયાદ કરતા રોકવાનો પ્રયાસ કરતા હતા. તે લોકોની અટકાયત કરીને તેમના વિરુદ્ધ પણ સાયબર સેલ એક્ટ હેઠળ જે છે તે કાયદેસરની કાર્યવાહી જે છે તે હાથ ધરી છે. તો આ મુદ્દાઓ ધ્યાન પર રાખવાના રહેશે. પાર્થ, મલ્હાર અને સંકેત, આપ સૌ કોઈ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર અપડેટ આપ્યા, ખૂબ ખૂબ આભાર. હવે આ સમગ્ર મુદ્દે વધુ એક નવું અપડેટ સામે આવી રહ્યું છે. કડીમાં એક શિક્ષક અને તેની પત્નીએ અનેક લોકોને આ જ રીતે ઠગ્યા હોય તેવી વિગતો સામે આવી છે. નાની મોટી વાત નથી, કારણ કે રોકાણ કરનારા 55 જેટલા લોકો હતા કે જેમની સાથે છેતરપિંડી કરવામાં આવી. એક કાર્ડ ડબલ કરવાની લાલચે રૂપિયા 100 કરોડ પડાવી લીધા હોય તેવી મોટી વિગત સામે આવી છે. 55 લોકોનું રોકાણ 100 કરોડ રૂપિયા. ગિફ્ટ સિટીમાં દુકાન અને ફ્લેટમાં રોકાણ કરવાની લાલચ આપવામાં આવી અને ઠગબાજ શિક્ષક કનૈયાલાલ પટેલ, તેમની પત્ની સુધાબેન પટેલે આ છેતરપિંડી આચરી. અત્યારે ફિલહાલ આ બંને જે પતિ પત્ની છે તે ફરાર છે, કનૈયાલાલ પટેલ અને પત્ની સુધાબેન પટેલ તથા કનૈયાલાલના બનેવી. એમનું નામ પણ કનૈયાલાલ છે, પણ એમનું પૂરું નામ છે કનૈયાલાલ સાંકાભાઈ પટેલ. તેઓ પોતે પણ ફરાર હોય તેવી વિગત જોવા મળી રહી છે. તો જે રીતે અત્યારે ફિલહાલ આ બંને પતિ પત્ની તથા તેના બનેવી કનૈયાલાલ એટલે આ ત્રિપુટી અત્યારે ફિલહાલ ફરાર છે. 55 જેટલા લોકો પાસેથી રૂપિયા પડાવ્યા તથા સાથે સાથે આ રકમ જે છે તે 55 લોકોની રકમ બધું મળીને 100 કરોડ રૂપિયા થાય છે. હવે આ 100 કરોડ રૂપિયાની રકમ એક કાર્ડ ડબલ કરવાની લાલચે છેતરપિંડી આચરી છીનવી લેવામાં આવી હતી. તો આપને લઈ જઈએ ફરી એકવાર મારા સહયોગી વૈભવી પાસે. તેમની પાસેથી સમજીશું કે આ જે કપલ છે તથા તેમના બનેવી તેમણે બધાએ મળીને કઈ રીતે લોકો પાસેથી છેતરપિંડી આચરી. વૈભવી.
બિલકુલ યસ, શિક્ષકોની ભૂમિકા ખૂબ અહીંયા સામે આવી રહી છે. એ બીઝેડનું કૌભાંડ આપણે જોયું હોય કે પછી આ કડીનું કૌભાંડ જેમાં 100 કરોડનું રોકાણ કરાવવામાં આવ્યું છે તે કૌભાંડ પણ આપણે જોયું હોય. ગ્રાફિક્સના માધ્યમથી ફરી એક વખત સમજવું છે કે ઝાલાવાડમાં જે આ પોન્જી સ્કીમની જાળ છે તે કઈ રીતે હતી. હવે દૈનિક બચતના નામે આ એક મોટું કૌભાંડ છે તે આચરવામાં આવ્યું છે. ઝાલાવાડમાં પોન્જી સ્કીમનું આ કૌભાંડ છે કે જ્યાં દૈનિક બચતના નામે આ મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. ધ્રાંગધ્રાના મેથાણમાં પ્રસિદ્ધિ નિર્માણ કંપનીમાં લોકોના પૈસા ફસાયા છે. ફરી એક વખત નામ સાંભળી લેજો, પ્રસિદ્ધિ નિર્માણ કંપની છે કે જેમાં લોકોના પૈસા ફસાયા છે. હવે ગામના 100થી વધુ લોકો છે કે જેમણે ઇન્વેસ્ટ કર્યું હતું, જેમણે પોતાના પૈસા છે તેનું રોકાણ કર્યું હતું અને 100થી વધુ લોકોના પૈસા અહીંયા ફસાઈ ગયા છે. આંકડો પણ સતત વધી રહ્યો છે. હવે તેની આગળ પણ વાત કરીએ તો એક મહિનાના 1000 રૂપિયા લેખે 6 વર્ષ છે તે લોકોએ રૂપિયા ભર્યા છે. એટલે કે જે આંકડાઓ પણ અત્યારે સામે આવી રહ્યા છે, જે વ્યક્તિથી જેટલું રોકાણ થતું હોય તે રીતે અહીંયા રોકાણ કરવામાં આવ્યું છે. હવે જ્યારે પાકતી મુદતે નાણાં લેવા ગયા ત્યારે કોઈ જ પ્રકારનો જવાબ નથી મળ્યો. એટલે કે જે સમયે રોકાણ કરાવવાનું હતું ત્યારે તો મોટી મોટી વાતો કરવામાં આવી, લાલચો આપવામાં આવી, ભરમાવવામાં આવ્યા અને રોકાણ કરો છો ત્યારે સારું વળતર મળશે તેવી વાતો કરવામાં આવી. પરંતુ જ્યારે પૈસા લેવાનો સમય આવ્યો ત્યારે કોઈ જ જવાબ ન મળ્યો. કંપનીને તાળા લાગી જતા લોકોના પૈસા છે તે ફસાઈ ગયા. જ્યારે લોકો પોતાનું વળતર લેવા માટે જાય છે, જે પૈસા રોક્યા હતા, જ્યારે એની મુદત પાકી જાય છે ત્યારે લોકો જાય છે અને કંપનીને જુએ છે ત્યારે ત્યાં તાળું હોય તેવું જોવા મળે છે. બનાસકાંઠા, મહેસાણા અને સુરેન્દ્રનગર જિલ્લાના લોકો સાથે મોટા પાયે છેતરપિંડી આચરવામાં આવી છે. એટલે કે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકો છે તેમની સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. આ કૌભાંડ કે જેમાં પાલનપુરની પ્રસિદ્ધિ નિર્માણ કોઓપ કંપનીમાં બચતના નામે રોકાણ કરવામાં આવ્યું હતું. ફરી એક વખત નામ સાંભળી લો, પાલનપુરની પ્રસિદ્ધિ નિર્માણ કંપની છે કે જેમાં બચતના નામે સામાન્ય વ્યક્તિ પાસે રોકાણ કરાવવામાં આવ્યું હતું. 1000થી લઈને રોકાણ કરાવવામાં આવતું હતું અને આ ગ્રુપ સામે 27 સપ્ટેમ્બરે ફરિયાદ નોંધાઈ. જ્યારે લોકો છે કે જેમની મુદત પાકી અને તેઓ કંપનીએ ગયા પોતાનું જે વળતર લેવા માટે અને પોતાના વધુના પૈસા લેવા માટે, ત્યારે તાળા લાગેલા જોયા અને ફરિયાદ નોંધાઈ. હવે પ્રસિદ્ધિ નિર્માણ ગ્રુપના આરોપીઓ કોણ છે તેની ઉપર પણ નજર કરવી પડે. કારણ કે જે મુખ્ય સૂત્રધાર છે તેનું નામ સાંભળી લો, રમણભાઈ કરશનભાઈ નાઈ. આ મુખ્ય સૂત્રધાર છે, આ મુખ્ય આરોપી છે રમણભાઈ કરશનભાઈ નાઈ કે જે મુખ્ય આરોપી છે. બીજી તરફ અન્ય આરોપીની વાત કરીએ તો તેમની પત્ની તેજલબેન રમણભાઈ નાઈ. આ બંને પતિ પત્ની દ્વારા આજે કૌભાંડ છે તે આચરવામાં આવ્યું, લોકોને ભરમાવવામાં આવ્યા. પ્રસિદ્ધિ નિર્માણ ગ્રુપના જે આરોપીઓ છે તેમના નામ છે. હવે કડીમાં બંટી બબલીનું આ કૌભાંડ છે તેના ઉપર પણ નજર કરવી પડે. કારણ કે કડીમાં શિક્ષક અને તેની પત્નીએ લોકો સાથે ઠગાઈ આચરી, એટલે કે લોકોને ઠગ્યા. સામાન્ય વ્યક્તિ સાથે રોકાણ કરાવ્યું, લાલચ આપી અને લોકોને ભરમાવ્યા. રોકાણ કરનારા જે 55 લોકો છે તેમની સાથે છેતરપિંડી આચરવામાં આવી. આ પતિ પત્ની દ્વારા રોકાણ કરાવવામાં આવ્યું અને ત્યારબાદ લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી. આગળ વાત કરીએ, એકા ડબલ કરવાની લાલચ આપવામાં આવી અને 100 કરોડ રૂપિયા છે તે પણ આપવામાં આવ્યા છે. આ લાલચ થકી કેટલાય લોકોએ રોકાણ કર્યું અને કેટલાય લોકોના પૈસા પણ ડૂબ્યા. આ સિવાય મિલકત ખરીદવાની લાલચ આપી અને રોકાણ કરાવવામાં આવ્યું. અલગ અલગ રીતે, સ્વાભાવિક રીતે જ્યારે આવી કોઈ પણ પ્રકારની સ્કીમ ચલાવવામાં આવતી હોય ત્યારે લોકોને અલગ અલગ રીતે ભરમાવવામાં આવતા હોય છે. કઈ રીતે લોકો વધુમાં વધુ રોકાણ કરે તે માટે લોકો છે કે જેમને ભરમાવવામાં આવતા હોય છે. ગિફ્ટ સિટીમાં દુકાન અને ફ્લેટમાં રોકાણ કરવાની લાલચ છે તે આપી હતી અને આવી મોટી મોટી માયાજાળમાં લોકો ફસાઈ ગયા અને લોકો દ્વારા રોકાણ પણ કરવામાં આવ્યું, વિશ્વાસ રાખવામાં આવ્યો અને લોકોએ મોટી સંખ્યામાં રોકાણ પણ કર્યું. પરંતુ હવે જે તમામ આરોપીઓ છે આ પતિ પત્ની સહિત તેમની સાથે પણ જો કોઈ જોડાયેલું હોય એ તમામ અત્યારે ફરાર છે. અને આરોપીઓ કોણ છે તો તેમની ઉપર પણ નજર કરી લઈએ તો શિક્ષક, જેમ મેં શરૂઆતમાં પણ વાત કરી, શિક્ષકોની ભૂમિકા મોટા પાયે આ પ્રકારની સ્કીમમાં ખૂબ સામે આવી રહી છે. કનૈયાલાલ પટેલ છે તે મુખ્ય આરોપી છે, તે અત્યારે ફરાર છે. વધુ એક આરોપીની પણ વાત કરીએ તો કનૈયાલાલના છે પત્ની છે સુધાબેન પટેલ,
તેવો પણ અત્યારે ફરાર છે. આ બંને અત્યારે ફરાર છે, તેમની કોઈ જ ભાડ નથી મળી, તેમની પણ શોધખોળ ચાલુ છે. કનૈયાલાલના જે બનેવી છે તે પણ મુખ્ય સૂત્રધાર છે. કનૈયાલાલ સાંકાભાઈ પટેલ તેમના બનેવી છે, તેમની પણ અત્યારે શોધખોળ છે તે ચાલી રહી છે. આ જે તમામ આરોપીઓ છે તે અત્યારે ફરાર છે, તેમની શોધખોળ અત્યારે ચાલી રહી છે. મહેસાણાના મહાઠગની પણ વાત કરવી છે, કારણ કે અલગ અલગ જિલ્લાઓની અંદર જે પ્રમાણે આ અલગ અલગ કૌભાંડ ચાલતા આવ્યા છે, ત્યારે નિરંજન શ્રીમાળી છે આરોપી છે, તે પણ અત્યારે તેની પણ શોધખોળ ચાલુ છે. અને અલગ અલગ જે કૌભાંડ સામે આવતા હોય ત્યારે અલગ અલગ નામો પણ તેમાં સામે આવી રહ્યા છે. મહેસાણામાં જે મહાઠગ છે તેમાં નાવ સ્ટાર્ટ કંપનીએ લોકો સાથે છેતરપિંડી આચરી હતી. આ નાવ સ્ટાર્ટ કંપની દ્વારા પણ લોકો છે કે જેમને ભરમાવવામાં આવ્યા અને લોકો મોટા પાયે રોકાણ કરી તે માટે તેમને લાલચ પણ આપવામાં આવી. 1% વળતરની લાલચ છે તે લોકોને આપવામાં આવી અને તેના જ થકી છેતરપિંડી આચરવામાં આવી. 1% લાલચમાં લોકોએ પૈસા પણ ઇન્વેસ્ટ કર્યા, મોટી સંખ્યામાં લોકો કે જેમને ભરમાવ્યા અને તેમણે પૈસાનું રોકાણ કર્યું. ચેનલ સિસ્ટમથી લોકોને ફસાવવામાં આવ્યા હતા. આ સાથે જ લોકો સાથે 140 કરોડથી વધુના કૌભાંડની ફરિયાદ છે તે પણ નોંધાઈ છે. ક્યાંક 100 કરોડનું કૌભાંડ જોવા મળે છે, ક્યાંક 140 કરોડથી પણ વધુનું કૌભાંડ જોવા મળે છે, ક્યાંક 6000 કરોડથી પણ વધુનું કૌભાંડ જોવા મળે છે. પિયુષ વ્યાસ નામના જે વ્યક્તિ છે તેમણે ફરિયાદ આપી હતી. એટલે કે આપણે જે પ્રમાણે આ ગ્રાફિક્સના માધ્યમથી અલગ અલગ જગ્યાઓના કૌભાંડો વિશે પણ સમજ્યા, જેમાં શિક્ષકોની ભૂમિકાઓ પણ જોવા મળી. ક્યાંક ફરિયાદીઓ સામે આવ્યા, ક્યાંક હજી પણ ફરિયાદીઓ સામે નથી આવી રહ્યા. યશ, એટલે આ રાજ્યના અલગ અલગ જિલ્લાઓના જે કૌભાંડો છે તેની ઉપર નજર કરી છે. ગ્રાફિક્સના માધ્યમથી પણ સમજ્યું છે કે ન માત્ર એક જિલ્લો પરંતુ કેટલી જગ્યાએ લોકોને આ રીતે ભરમાવવામાં આવે છે અને કેટલાય લોકો પાસેથી પૈસા પડાવવામાં આવે છે. યશ, બિલકુલ, તો અલગ અલગ જિલ્લામાં આ જે વિગતો સામે આવી રહી છે તેના પર આપણે નજર કરી અને આપણે ફરી એકવાર પછી વૈભવી પાસે જઈને અન્ય જિલ્લાઓની પણ વિગતો લઈશું. પણ અત્યારે ફિલહાલ જે રીતે વિગતો સામે આવી છે, સુરેન્દ્રનગર, મહેસાણા, અલગ અલગ જિલ્લાને લઈને પણ વિગતો જે સામે આવી છે, હવે તેના પર અપડેટ લઈએ. આપણી સાથે જોડાઈ રહ્યા છે સંવાદદાતા કમલેશ, તેઓની પાસેથી મહેસાણાની અપડેટ જાણીશું અને સુરેન્દ્રનગરથી સંવાદદાતા વિજય પણ આપણી સાથે છે. કમલેશ, પહેલા આપના પાસે આવીએ. મહેસાણામાં અલગ અલગ વિસ્તારોમાં, ખાસ તો કડીમાં જે વિગતો સામે આવી, અલગ અલગ આ જે પોન્ઝી સ્કીમ છે તેને લઈને અને સાથે સાથે લોકો પાસેથી છેતરપિંડી કરવાની જે વાત હતી, અત્યાર સુધીમાં શું તપાસ થઈ છે? કોઈ રોકાણકારો સામે આવી રહ્યા છે કે કેમ? અને જે લોકોને પકડવાની વાત છે, કડીના ખાસ જે લોકો છે કે જેમના પણ આક્ષેપો જે સામે આવ્યા હતા તેને લઈને શું અપડેટ? કમલેશ, જે રીતે કહેવાય છે કે લોભિયા હોય ત્યાં દોતારા થયેલા મળે. કડીમાં એક શિક્ષક દંપતી કનૈયાલાલ અને તેમના પત્ની સુતાબેન, તેમણે એક એવી સ્કીમ મૂકી કે જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો છેતરાયા. ગિફ્ટ સિટીમાં રોકાણ કરવાનું, તમાકુના રોકાણમાં મોટો નફો બતાવ્યો અને ત્યારબાદ શિક્ષકોના પૈસા રોકવાનું શરૂ કર્યું. જેમાં કડીની જ એક શિક્ષિકાએ 8 કરોડ કરતા વધુની રકમ રોકી. તો સાણંદ ખાતે એન્જિનિયર તરીકે નોકરી કરતા હાર્દિક પટેલ નામના વ્યક્તિએ આ જે શિક્ષક દંપતી છે તેમને 8.5 કરોડ રૂપિયા આપ્યા. આ સિવાય રૂપિયાનું રોકાણ કરનાર લોકોની સંખ્યા ખૂબ વધારે છે અને 100 કરોડ કરતા વધુનું રોકાણ થયું હોવાની વિગતો સામે આવી છે. પણ સવાલ એ થાય છે કે શિક્ષક એટલે લોકોને જ્ઞાન આપતો હોય છે, લોકોને સમજાવતો હોય છે સારું શું ખોટું શું. અને જ્યારે આવા વ્યક્તિઓ એકના ડબલની લાલચમાં આવીને ફસાઈ જાય છે ત્યારે ખૂબ મોટા સવાલો ઉભા થાય છે. જે રીતે કડીમાં આખું રેકેટ બહાર આવ્યું, શિક્ષક દંપતી હાલ ફરાર છે. તેમનો જે આંક છે એ 100 કરોડ કરતા વધુની રકમનું કહેવાય રહ્યું છે. આ દંપતીએ ખૂબ જાણીતી મોડસ ઓપરેન્ડી, સામાન્ય મોડસ ઓપરેન્ડીથી આખો આ ખેલ રચ્યો હતો. જેમાં સર્વપ્રથમ તમાકુના રોકાણ કરતા હોવાનું જણાવી કેટલાક લોકોને વિશ્વાસમાં લીધા. શરૂઆતમાં તગડો નફો બતાવ્યો. શરૂઆતમાં 50,000 રૂપિયા લેવાયા અને એક જ દિવસમાં 75,000 રૂપિયા પાછા આપવામાં આવ્યા. વિશ્વાસ બેસતો ગયો તેમ લોકો રોકાણ કરતા ગયા. રકમ 1000થી શરૂ થઈ, ત્યારબાદ લાખોમાં આવી અને ત્યારબાદ કરોડોમાં આવી. આ પ્રકારે લોકો છેતરાયા. આમ એકતા ડબલ કરવા જતા શિક્ષક દંપતીની જાળમાં અનેક લોકો ફસાયા. એવી જ રીતે મહેસાણાની બીજી એક કંપની છે કે જે પાલનપુર હેડક્વાર્ટર ધરાવતી હતી, નાવ સ્ટાર્ટ વે, દૈનિક 1% વ્યાજ આપતી હતી અને લોકો આ કંપનીના ચક્કરમાં આવ્યા અને તેને એટલું મોટું નેટવર્ક વિસ્તાર્યું કે માત્ર 6 મહિનામાં તો 140 કરોડ રૂપિયાનું રોકાણ લોકો પાસેથી મેળવી લીધું. જેમાં જે એજન્ટો રોકવામાં આવ્યા હતા, એજન્ટોને એવી લાલચ આપવામાં આવતી હતી 100 ગ્રામ સોનાથી માંડીને કાર સુધીની અને ફોરેન ટૂરથી માંડીની વિવિધ પ્રવાસી યોજનાઓની એને લાલચ આપવામાં આવતી હતી. રોકાણકારો જોડાતા ગયા.
અને દૈનિક 1% જે વ્યાજની લાલચ આપવામાં આવી હતી, જેને કારણે 140 કરોડ રૂપિયાનું આ રોકાણ થયું. આપણી સાથે છે આ યોજનામાં જે છેતરાયેલા લોકો છે વિરમજી ઠાકોર. આપણે વિરમજી પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ. વિરમજી, આખું આ જે નાઉ સ્ટાર્ટ વેનું નેટવર્ક કેવી રીતે ચાલતું હતું અને લોકો કેવી રીતે આમાં ફસાયા? નાઉ સ્ટાકનું રોકાણ લોકો જોડે કરાવ્યું છે અને એ કઈ રીતના ચાલતું હતું એ તો ખબર નથી, પણ મિત્ર સર્કલના કહેવાથી અમે રોકાણ કર્યું છે અને શરૂઆતના 2 મહિનાના બેચ ઉપર પૈસા આપ્યા છે. એના પછી 5 મહિનાથી કોઈ પેમેન્ટ આવ્યું નથી અને છેલ્લા 5 મહિનાથી ખૂબ જ હેરાનગતિ થઈ રહ્યા છીએ અને ખૂબ મોટું રોકાણ આના અંદર લોકોનું છે. વિરમજી, કેવી રીતે આ યોજના ચાલુ થઈ હતી? તમે કેવી રીતે આ યોજનાના સંપર્કમાં આવ્યા અને તમને લાગતું હતું કે 1% વ્યાજ કોઈ આપી શકે? લાગતું તો નતું, પણ લોકોના દરરોજ મોબાઈલના અંદર સ્ક્રીનશોટ આવતા હતા કે મેં આટલા પૈસા રોક્યા છે અને આટલા પૈસા મારા આવે છે, બરોબર. એવી રીતના અમે મિત્ર સર્કલના જે લોકો હતા એ એકબીજાના સંપર્કથી એમના કોન્ટેક્ટમાં આવ્યા. તમે કેટલું રોકાણ કર્યું છે? કેવી રીતે પૈસા તમને પરત મળતા હતા અને કેવી રીતે એજન્ટ અને આઈડીની આખી માયાજાળ હતી? એના અંદર મેં પોતાનું 4 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે અને એના અંદર દરરોજ 1,10,000 રૂપિયાના 1100 રૂપિયા રોજ મને એકાઉન્ટમાં મળતા હતા. કેવી રીતે 1100 રૂપિયા? કેટલા રૂપિયા ઉપર 1100 રૂપિયાનું વળતર આ કંપની આપતી હતી? 1,10,000 ની એન્ટ્રી હોય તો દરરોજ 1100 રૂપિયા પર ડે આપતી હતી. કેવી રીતે બીજા એક રોકાણકાર છે, તમે પણ આમાં છેતરાયા છો, કેવી રીતે છેતરાયા? કંપનીના કોન્ટેક્ટમાં કેવી રીતે આવ્યા હતા અને હવે શું થયું? મારું નામ છે પ્રવીણ ઠાકોર. વિરમજીના જે મારા ખાસ સંગત મિત્ર હતા, મારા પણ એક મિત્ર હતા, એને ચેનલ સિસ્ટમ કંપનીએ ચાલુ કરી હતી. એ સિસ્ટમના કારણે મેં પોતે શરૂઆત કરી હતી. એ શરૂઆત કરી એટલે 25/3 મારું જોઈનિંગ થયું. પછી વિરમજી વાત કરી એ પ્રમાણે 1% કંપની સ્કીમ હતી કે ભાઈ રોજનો તમને પર ડે 1% મળતો હતો. મારા પોતાનું પણ મોટું આમાં રોકાણ કરતું કંપની ચેનલ સિસ્ટમ ચાલુ કરી હતી. આ ચેનલ સિસ્ટમના કારણે ઘણા બધા મિત્રો સર્કલો છે, બધા લોકો આજની તારીખમાં બહુ મોટો લોસ અનુભવી રહ્યા છે. તમને લાગે છે કે કોઈ કંપની રોજનું 1% વ્યાજ આપી શકે અને તમે આ વાત ઉપર વિશ્વાસ પણ કરી લીધો? લાગતું નતું, પણ કેવું હતું કે બધા લોકોની ઇન્કમ રેગ્યુલર થતી હતી. બધા લોકો પોતાના ઇન્કમ જે સ્ટેટમેન્ટ બધા લોકો બતાવતા હતા. એ પ્રમાણે પછી અમે પણ શરૂઆત કરી. મારા પોતાનું મેં પહેલા 2500 ચાલુ કર્યું, પછી મારા પોતાનું 25,000 રોકાણ કર્યું, પછી 55,000 કર્યું, પછી 1,10,000 કર્યું. મારા પોતાનું 5 લાખ રૂપિયાનું રોકાણ છે. વિરમજી મારા મિત્ર ઘણા બધા મિત્રો પણ વાતચીત કરી હતી અને આજની તારીખમાં અમે એમડી સાહેબને પછી મુલાકાત પણ કરી. 2 મહિના અમારા બધા લોકોનું પેમેન્ટ રેગ્યુલર આવ્યું હતું. પછી એમને કીધું હતું ભાઈ બધા લોકોનું પેમેન્ટ આવશે. પછી વારંવાર વાયદા કર્યા. અમે સાહેબને ઘણી વખત મુલાકાત કરી. વિરમજી સાક્ષી જ છે. ઘણી વખત સાહેબની મુલાકાત કરી, બધું કીધું ભાઈ સાહેબ ઘણા બધા લોકોના પેમેન્ટ ફસાણા છે. બધા લોકો વિશ્વાસ સાથે શરૂઆત કરી છે. તમે બધા લોકોનું પેમેન્ટ તમે રિલીઝ કરો તો અમારી જે મૂડી છે એમને પાછી આપી દો. વારંવાર મુલાકાત કરવા છતાં સાહેબે કીધું કે તમારી મુલાકાત છેલ્લા વાત થઈ એ પ્રમાણે વિરમજી છેલ્લા આપી દઉં. એ પ્રમાણે મુલાકાત એમના સાહેબની સાથે થઈ. એમડી સાહેબે એવું કીધું કે 9 તારીખે તમારા બધા લોકોનું પેમેન્ટ ચાલુ થઈ જશે ધીરે ધીરે. કદાચ ના કરી શકો તો એમની જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી કરીને તમારા બધા લોકોનું પેમેન્ટ મળી જશે. અને ચેનલ સિસ્ટમ હતી. આ ટોટલ 21 મારા લગભગ 18-19 લોકો છે, જેમાં ઘણા બધા લોકો આમાં સંડોવાયેલા છે. આ રીતના દરેક લોકોને બીજાના મિત્રોના સાથ સહકારના કારણે શરૂઆત કરી અને વિશ્વાસના કારણે બધા લોકો આપણી તરફ બહુ મોટું નુકસાન ભોગવી રહ્યા છે. તો આ જે નાઉ સ્ટાર્ટ વે જે પાલનપુર ખાતે હેડક્વાર્ટર ધરાવતી હતી અને ભૂતળી ગામના નિરંજન શ્રીમાળી કે જે એસટી માં નોકરી કરતા હતા, એક સામાન્ય ક્લાર્કે આખી કંપની શરૂ કરી. નાઉ સ્ટાર્ટ વે નામની કંપની શરૂ કરવામાં આવી અને પાલનપુર ખાતે તેની ઓફિસ શરૂ કરવામાં આવી. ત્યારબાદ રાજ્યભરમાંથી વિવિધ એજન્ટ આ કંપનીમાં જોડાતા ગયા. એજન્ટોને રૂપિયા 1 લાખના રોકાણ ઉપર રોજનું 1100 રૂપિયા અને તેમની નીચે જે વ્યક્તિ હોય તેને 500 રૂપિયા અને થર્ડ આઈડીને 250 રૂપિયા એક દિવસનું રિટર્ન આપવામાં આવતું હતું. 2 મહિના સુધી આ કંપનીએ લોકોને લાખો રૂપિયાનું રિટર્ન પણ આપ્યું અને દૈનિક 1% વ્યાજની આવકના ચક્કરમાં અનેક લોકો જોડાતા ગયા. 30/6 રોજ એટલે કે 30 જૂનના રોજ આ કંપનીની મિટિંગ હતી, જેમાં કંપનીએ એવો નિર્ણય કર્યો હતો કે 1 જુલાઈ પછી વ્યાજનો દર 0.5% કરી દેવામાં આવશે. આ જાહેરાતને કારણે 30 જૂનના રોજ આ કંપનીમાં એક જ દિવસમાં 6 કરોડ કરતા વધુનું રોકાણ થયું હતું અને આ રોકાણ બાદ કંપનીએ પોતાના હાથ અદ્ધર કરી દીધા. અત્યારે જે રોકાણકારો છે એ પૈસા પરત મેળવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે. હવે તેમના પૈસા ક્યારે પરત મળશે એટલે એક સવાલ છે, પણ અહીં મોટો સવાલ ઉભો થાય છે કે જે રીતે લોકોને પણ ખબર છે કે રોજનું 1% વ્યાજ ન મળી શકે, પણ લાલચમાં આવીને કે લાલચમાં ફસાઈને જે રીતે લોકો રોકાણકારો અત્યારે જે ફસાયા છે આવી પોન્જી સ્કીમમાં, તેમની સામે હવે સવાલ ઉભો થયો છે કે તેમના પૈસા આખરે પરત કેવી રીતે મેળવવા. બનાસકાંઠાની વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં હાલ અનેક ડ્રો સિસ્ટમ ચાલુ થઈ છે કે જે ડ્રો સિસ્ટમમાં ના નામે લોકોને સોશિયલ મીડિયામાં 400 રૂપિયાની કૂપન લેવાનું કહેવામાં આવે છે અને 400 રૂપિયાની કૂપન લઈને તેમની સામે કરોડો રૂપિયાના લાખો રૂપિયાના ઇનામ આપવાની વાત કરવામાં આવે છે.
આવી જે ડ્રો સિસ્ટમ અત્યારે જે જાણમાં આવ્યું છે તે મુજબ એક ગૌશાળાના નામે ડ્રો સિસ્ટમ ચાલી રહી છે અને એક જી. રામદેવ નામે એક ડ્રો સિસ્ટમ ચાલી રહી છે. આ ડ્રો સિસ્ટમ દ્વારા બિલકુલ, એટલે એ ડ્રો ગુજરાતભરમાં સિસ્ટમ દ્વારા પણ social અહીંયા લોકોને આકર્ષવામાં આવી રહ્યા છે. હવે આપણે સુરેન્દ્રનગર જઈશું. આપણી પાસે સંવાદદાતા વિજય પણ જોડાયેલા છે. કમલેશભાઈ, આપ પણ અમારી સાથે જોડાયેલા રહેજો. વિજયભાઈ, એક વસ્તુ સમજવા માંગીએ કે સુરેન્દ્રનગરમાં પણ આ માયાજાળ જે છે તે ખાસ પહોંચી હતી અને પોન્ઝી સ્કીમમાં લોકોની પાસેથી રૂપિયા છેતરવાનો જે છે તે ખાસ પ્રયાસ કરવામાં આવ્યો. સુરેન્દ્રનગરમાં શું અત્યાર સુધીમાં રોકાણકારો સામે આવ્યા છે? કારણ કે અન્ય જિલ્લામાં હજુ પણ જોઈ રહ્યા છીએ અમુક જગ્યાએ એક ક્ષોભની લાગણી છે, અમુક જગ્યાએ એવું બદનામીનો ડર છે, એટલા માટે પણ લોકો સામે નથી આવી રહ્યા. સુરેન્દ્રનગરની સ્થિતિની વાત કરીએ વિજય. જી, વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના મેથાણ ગામમાં જે પોન્જી સ્કીમના નામે પ્રસિદ્ધ નિર્માણ કંપની હતી, જે આ કંપની દ્વારા લોકોને માસિક 500 અને 1000 રૂપિયાનું રોકાણ કરાવી અને 6 વર્ષની સ્કીમ આપી હતી. અને આ સ્કીમમાં તેઓને જોડાવા માટે ત્યાંના સ્થાનિક લોકોને પણ આ કંપની દ્વારા એજન્ટ બનાવવામાં આવ્યા હતા. અને આ એજન્ટો મારફતે તેઓની પાસે માસિક 500 અને 1000 રૂપિયા લેવામાં આવતા હતા, જેમાં 6 વર્ષ બાદ તેઓને જો 500 રૂપિયા ભરે તો તેઓને 35,000 ભરવાને લઈ વ્યાજ સહિત તેમને 49,000 રૂપિયા વળતર આપવાનું, તેમજ અને 1,000ની સ્કીમમાં 98,000 રૂપિયા વળતર આપવાની તેઓએ લાલચ આપી હતી. અને અન્ય ખેતી સહિતની તમારે જે જીવન જરૂરિયાતની લોન પણ આ સ્કીમ મારફતે આપવામાં આવશે તેવી લાલચ આપી હતી, જેને લઈ આ ખેડૂતો અને ગ્રામજનો તેમાં જોડાયા હતા. જેમાં મેથાણ ગામમાં 100થી વધુ મહિલાઓએ પોતાની રોજીરોટી અને મજૂરી કરેલા પૈસા જે બચત કરેલા હતા તે આ કંપનીમાં રોક્યા હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક આ કંપનીને હાલ 6 વર્ષ પૂર્ણ થયા છતાં પણ તેઓને પોતાની રકમ મળી નથી રહી. અને આ કંપની ધાંગધ્રા ખાતે આવેલી હતી, તેમાં તાળા મારી અને હાલ તો આ કંપનીના સંચાલકો જે રમણભાઈ નાયર અને સવિતાબેન તેમજ તેજલબેન જેઓ સંચાલક છે તેઓ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. અને એના એજન્ટોએ પણ સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી, ત્યારે એજન્ટો દ્વારા પણ પોલીસમાં અરજી કરવાનું કહ્યું છે. જી યસ, બિલકુલ. તો આ સમગ્ર વિગતો અત્યાર સુધીમાં સામે આવી છે. કમલેશ, વિજય, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને સમગ્ર માહિતી આપી તે બદલ. તો અત્યાર સુધીમાં ગુજરાતમાં જે કોઈ પણ પોન્ઝી સ્કીમને લઈને વિગતો સામે આવી છે, હાલનું અપડેટ શું છે તે પણ અમે તમને જણાવ્યું. હવે વલસાડ જિલ્લાના ધરમપુરમાં જે આદિવાસીઓને છેતરવાનું મહાકૌભાંડ સામે આવ્યું છે તેની વિગતો આપીએ. ન્યૂઝ કેપિટલે આ કૌભાંડનો પર્દાફાશ કર્યો અને વલસાડ સાંસદ ધવલ પટેલ તથા ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ પણ હરકતમાં આવ્યા હતા. જાણીશું શું હતી આ સમગ્ર ઘટના. વલસાડ જિલ્લાના આદિવાસી બહુલતા ધરાવતા ધરમપુરમાં આદિવાસી બોડી પ્રજાને છેતરવાનું મહાકૌભાંડ સામે આવ્યું છે. આર્થિક રીતે પણ પછાત વિસ્તાર ગણાતા આ વિસ્તારમાં લોકોના જૂના ઘરને નવા કરી આપવા, નવા મકાન બનાવી આપવા તથા ગૌશાળાને સહાયના નામે લોકોને છેતરવામાં આવી રહ્યા છે. ન્યૂઝ કેપિટલની તપાસમાં મહાસિદ્ધિના પાપનો પર્દાફાશ થયો છે. લોકોને કઈ કઈ સહાયનો દાવો કરાયો હતો તે જાણીએ. મકાન રિનોવેશન માટે 2.90 લાખ, નવા મકાન માટે 5.80 લાખ અને ગૌશાળા માટે 7.75 લાખ સહાય આપવાનો દાવો કરાયો હતો. એટલું જ નહીં, સહાયની રકમમાં એનજીઓ તરફથી 53% સબસિડીની લોભામણી લાલચ પણ આપવામાં આવી હતી. હપ્તા કઈ રીતે ભરવાના હતા તે જાણીએ. નવા મકાનની સહાયમાં 3,000ના 93 હપ્તા ભરવાના, જેમાં 2.79 લાખ પરત આપવાના હતા. ગૌશાળાની સહાયમાં 3,000ના 132 હપ્તા ભરવાના હતા, જેમાં 3.96 લાખ પરત આપવાના હતા. હાલો, આપણે જે આ આવાસના જે બિલ વાળું છે એ ફોર્મ આપણે ક્યાંથી લેવાનું? વોટ્સઅપ પર હું ભરી મૂકી દઉં. સાહેબ, વોટ્સઅપ કર્યું પણ કોઈ જવાબ નથી, ત્યાંથી બી કોઈ રિપ્લાય. ક્યારે કર્યું વોટ્સઅપ? હમણાં જ આપને મેસેજ કર્યો વોટ્સઅપ ઉપર. આજે કર્યો? હા, આજે આપને મેસેજ કર્યો તો રાત્રે 12 વાગે વોટ્સઅપ ચેક થાય છે. રાતના 12 વાગે વોટ્સઅપ ચેક થાય છે. 12 થી 3. ને સાહેબ, એના માટે મારે ઓફિસ પર ક્યાં જવાનું? કાલે રાત્રે વાત રાત્રે કરાય 9 થી 1 માં થાય. 9 થી 1 માં વાત થાય એમ?
ન્યૂઝ કેપિટલે તપાસ કરી તો વોટ્સઅપ મેસેજમાં ધરમપુરના બિલપુડી ખાતે સ્થિત મહાસિદ્ધિ એનજીઓનું સરનામું ભૂતિયા નીકળ્યું. બિલપુડી ગામમાં ના તો આવું કોઈ ટ્રસ્ટ આવેલું છે કે ના 4 માળની બિલ્ડિંગ હતી. એનજીઓ અહીંયા નથી, આવું કોઈ કોમ્પ્લેક્સ પણ આ ગામની અંદર નથી ને જે આ જે એક લેટર વાયરલ થયેલો છે એ બોગસ અને એક જૂઠો છે અને લોકોને છેતરવાનો એક ધંધો છે. આવા કોમ્પ્લેક્સની માહિતી કે અહીંયા બિલપુડીમાં તમારે અહીંયા જે ઓફિસ છે મહાસિદ્ધિ એનજીઓ ચેરિટેબલ ટ્રસ્ટ વાળી જે ઓફિસ કરીને એ ક્યાં આવી એમ કરીને ઘણા લોકો અહીંયા આવીને પૂછતા હોય છે. પણ અમારે અહીંયા જે મેઇન વસ્તુ તો શું છે કે આવી કોઈ એવો કોઈ કોમ્પ્લેક્સ પણ નથી કે એવી કોઈ ઓફિસ પણ નથી ને અમારા ગામમાં આજ સુધી અમને જાણ છે ત્યાં સુધી તો કોઈ એનજીઓ ચાલતો જ નથી ને હવે આદિવાસી લોકોને ખાલી મૂર્ખ બનાવવાના ધંધા છે. આ ફેક ન્યૂઝ જ છે, મતલબમાં લોકોને જે આદિવાસી ભોળા છે એ લોકોને ખાલી લૂંટવાનો ધંધો છે. ત્યારે આ સમગ્ર કૌભાંડ શું છે તે સમજીએ. સહાય મેળવવા માટે એનજીઓ દ્વારા વોટ્સઅપ પર ડોક્યુમેન્ટ મંગાવવામાં આવે છે અને ગરીબ લોકો પાસે ડોક્યુમેન્ટ સાથે 2500 રૂપિયા જીએસટી ખર્ચ તરીકે માંગવામાં આવે છે. આ સાથે જ સહાય માટે એજન્ટનો સંપર્ક કરવા કહેવામાં આવે છે. એટલું જ નહીં, ન્યૂઝ કેપિટલને જાણવા મળ્યું છે કે આ સહાય ધરમપુરના જ લોકોને આપવાની વાત છે. અને એટલું જ નહીં, લોકોને છેતરવા માટે સહાયનો ચેક રૂબરૂ નહીં પરંતુ ઘરે કુરિયર મારફતે મોકલવામાં આવશે તેવા લાલચ આપવાની વાત હતી. ત્યારે આ ઘટનાની જાણ વલસાડના સાંસદ ધવલ પટેલને થતાં તેમણે ન્યૂઝ કેપિટલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેમણે લોકોને લોભામણી લાલચમાં ન આવી અને સ્થાનિક નેતાઓનો સંપર્ક કરવા જણાવ્યું હતું. જે છેતરવાનું કૌભાંડ આવી એનજીઓ કરતું હતું એનો તમે ઉજાગર કર્યું. આવા અમારા આદિવાસી લોકોને છેતરવાનું કામ કરતા હતા એવા અનેક કંપનીઓ જે પહેલા પણ ટ્રાવેલ કંપનીના નામે આદિવાસીઓને છેતરે અને વ્યાજ પર વ્યાજ લે એવા અનેક કૌભાંડોનો ઉજાગર મેં અને મારી ટીમ મળીને કર્યો છે અને પોલીસને પણ સંકલનમાં પોલીસનો પણ સારો સહયોગ મળીને આવા કંપનીઓને અમે બંધ કરાવી છે અને એમના પર લીગલ કાર્યવાહી પણ કરાવી છે. તો બીજી તરફ ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે ન્યૂઝ કેપિટલ સાથે ટેલિફોનિક વાતચીતમાં એનજીઓ સામે કડક પગલાં લેવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ વિગત જે ધરમપુરની તમારા મારફત મને જાણવા મળી અને એ આવી રીતે આદિવાસી વિસ્તારમાં અનેક પ્રકારના એનજીઓ બધા લોકોને ભરમાવવા માટે નીકળી પડ્યા છે. એનજીઓ 2500 રૂપિયા આપીને લોકોને ભરમાવાનું કામ કરતા હોય તો એમની સાથે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે અને વહીવટી તંત્રને પણ અમે જાણ કરીશું. ત્યારે ન્યૂઝ કેપિટલે તો આદિવાસી વિસ્તારમાં ધમધમતા બોગસ એનજીઓનો પર્દાફાશ કર્યો છે. ત્યારે હવે એનજીઓ સામે શું પગલાં લેવાય છે તે જોવાનું રહ્યું. ક્યાંક છેતરપિંડીનું મોટું કૌભાંડ ચાલી રહ્યું હોય તેવું સીધું નજરે પડી રહ્યું છે. આવનારા દિવસોમાં તપાસમાં જ ખ્યાલ આવે કે આ જે કૌભાંડ છે એ કઈ રીતે આચરવામાં આવી રહ્યું છે. હેરતસિંહ રાઠોડ, ન્યૂઝ કેપિટલ, બિલપુડી, ધરમપુર. અને આ સાથે જ અંતે હવે નજર કરીશું 2 મિનિટ 10 ખબર પર. કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં 85 જેટલી નવી કેન્દ્રીય વિદ્યાલય અને 28 જેટલા નવોદય વિદ્યાલય ખોલવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી. ગુજરાતમાં પણ 3 જેટલા કેન્દ્રીય વિદ્યાલય ખોલવામાં આવશે, જેમના નિર્માણ માટે રૂપિયા 8,332 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવનાર છે. લખનૌથી દિલ્હી જઈ રહેલી એક બસ પલટી ગઈ, જેમાં 8 લોકોના મોત નિપજ્યા. બસ કન્નૌજમાં આગ્રા એક્સપ્રેસ વે પર ટેન્કર સાથે અથડાઈ હતી, જેમાં ઘણા મુસાફરો ડબલ ડેકર નીચે દટાઈ ગયા હતા. આ ઘટનામાં 38 જેટલા લોકો ઘાયલ થયા છે. મધ્યપ્રદેશના છતરપુરમાં 12મા ધોરણના વિદ્યાર્થીએ શાળામાં પ્રિન્સિપાલ સુરેન્દ્ર કુમાર સક્સેનાની ગોળી મારીને હત્યા કરી. ઘટના બાદ આરોપી વિદ્યાર્થી પ્રિન્સિપાલનું સ્કૂટર લઈને ફરાર થઈ ગયો. પોલીસે આરોપીને નૌગાંવથી ઝડપી પાડ્યો.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઓડિશામાં 3 નવી રેલવે લાઇન પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. દક્ષિણ પૂર્વ રેલવે હેઠળ આવતી નવી રેલવે લાઇનનો ઓડિશાના મુખ્ય પ્રદેશોને જોડશે અને તેનાથી કનેક્ટિવિટી વધારશે. દિલ્હી હાઈકોર્ટે દારૂ નીતિ કૌભાંડમાં અરવિંદ કેજરીવાલના કેસની વહેલી સુનાવણી કરવાનો ઇનકાર કર્યો. કેજરીવાલે 20 ડિસેમ્બરની નિર્ધારિત તારીખ પહેલા સુનાવણી ટાળવા અરજી કરી હતી. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને રાહત મળી. જપ્ત કરાયેલ 1000 કરોડ રૂપિયાની સંપત્તિ મુક્ત કરવામાં આવશે. આવકવેરા વિભાગે 2021માં જપ્ત કરી હતી સંપત્તિ. અમદાવાદમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો પકડાયો. 4.72 લાખથી વધુની કિંમતના 1890 જેટલી રીલ પકડી પાડવામાં આવી. ગોમતીપુર પોલીસે નૌમાન ખાન પઠાણ નામના વ્યક્તિની ધરપકડ કરી. સુરતના માસમા ગામે તબેલામાં લાગી આગ. શોર્ટ સર્કિટને કારણે પરાલીમાં આગ લાગી. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. ભાવનગર શહેરના દીપક ચોક વિસ્તારમાં મહાનગરપાલિકાની દબાણ હટાવો સેલની દેશી દારૂનો જથ્થો મળી આવ્યો. મનપાની દબાણ હટાવ સેલ શહેરના દીપક ચોકમાં દબાણ હટાવવા માટે પહોંચી, જ્યાં દબાણ સ્થળેથી દેશી દારૂ મળી આવ્યો. ભાવનગર એલસીબીએ જીએસટીના ખોટા દસ્તાવેજ બનાવતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો. કાજી મરજા ઉર્ફે મૂસો શહેરના અલકા ટોકીઝ સામે ઊભો હતો ત્યારે પેરોલ ફરલો સ્ક્વોડે ઝડપી પાડ્યો. અને આ સરે જ આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. મને યશના આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.